મિત્રો, રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે એક એવી વાત લઈને આવ્યો છું કે એ વાત મેં લગભગ આજથી 25 વર્ષ પહેલો વાંચી છે. હવે એના લેખક કોણ છે, કયું પુસ્તક હતું એ મને કંઈ યાદ નથી, પણ વાત મને જોરદાર યાદ છે. કારણ કે આ જિંદગી છે ને, એમાં માણસ ઘણી વખત એવી સંજોગો આવે, માણસ હારી જાય, થાકી જાય, પડી ભાગે એકદમ કે બસ હવે મારાથી કંઈ જ નહીં થાય. માણસ એકદમ આપઘાત કરવાનો વિચાર કરે, એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય ને ત્યારે ઘણી વખત ગમે એટલું અંધારું હોય પણ એક ચિનગારી જો તણખો ફૂટો અજવાળું થઈ જાય ને તો ઘણો ફેર પડી જાય. એવી રીતે આ એક નાની વાર્તા છે, બહુ લાંબી નથી, 5-1 મિનિટ વાર્તા કદાચ થશે. તો આપણે સાંભળીએ એ વાર્તા. એક ગામમાં એક દૂધની ડેરી હોય છે. એક ગામના થોડા શેવાળ, આજુબાજુ ખેતરો નજીક હોય એવી પોઝિશન છે. ચોમાસાનો વરસાદ છે, એક વરસાદ આવી ગયો છે, બીજો વરસાદ આવું થાય છે. આમાં જ્યારે આ ડેરીવાળો ભાઈ દરરોજ નિત્યક્રમ પ્રમાણે ડેરીનું આખો દિવસ દૂધ વેચો, દહીં વેચો, મલાઈ કાઢે, આ બધું એનું બિઝનેસ. એક દિવસે સાંજે જ, આ ચોમાસાના દિવસોમાં જ સાંજે એ જ્યારે આમ શટર બંધ કરતો તો બંધ કર્યું, એ વખતે એને ખ્યાલ નહીં, પણ 1-2 ડેટકા કૂદીને અંદર શટરની અંદર જતા રહ્યા. હકીકતમાં એટલે દુકાનની અંદર ફિટ થઈ ગયા, અંદર શટર પેલાને રાખી દીધું. હવે ડેરીની અંદર તો ઘણા વાસણો ભણ્યા હતા. કોઈમાં દૂધ ભર્યું હોય, કોઈને કંઈક માખણ પડ્યું હોય. એમાં એક મલાઈનું નાનું સેકડું એક વાસણ પડેલું, અને સ્ટીલનું, અને અડધું ભરેલું અને અડધું ખાલી, ઉપર જેમ ચળકતા સપાટી એની વાસણની. હવે આ બંને ડેટકા, એ તો ડેટકાનો સ્વભાવ છે કૂદાકૂદ કરવું. હવે કૂદાકૂદ કરતાં કરતાં આ બંને એટલે મલાઈ ભરેલી વાસણ હતું ને એની અંદર પડી ગયા. હવે મલાઈ કેવી કે ના કડક, કે ના એકદમ લિક્વિડ પાણી જેવી, આમ જેમ આપણે કાદેવ હોય ને એકદમ સ્મૂધ એવી મલાઈ, કે ના એમાં તળી શકાય, કે ના એમાં ઉપર બેસી શકાય, એવી જાતની મલાઈ. હવે ડેટકાનો તો સ્વભાવ, હવે એ જેવો પાત્રકાને આમ અંદર આમ કૂદકો મારવા જાય તો અંદર ઘૂસી જાય પાત્રકાને, બાજુમાં સપાટી વાસણ એકદમ લીસી, તે ઉપર નીકળી શકે નહીં. આ તો થોડો પ્રયત્ન કરવા મળ્યા, ના તળી શકે, પાણી જેવું લિક્વિડ હોય તો આમ તળીને પડ્યો રહો, પણ એવું એ નહીં. આ તો હવે બંને મુશ્કેલીમાં ફફા મારવા મળ્યા, બંને પ્રયત્ન કરવા મળ્યા. હવે બંને પ્રયત્ન કરે છે કે કેવી રીતે આમાંથી, આ મુશ્કેલીમાંથી બહાર નીકળવું. એક ડેટકો જરા સ્વભાવનો નરમ અથવા હતાશવાળો, એ કહે કે હવે આમાંથી કંઈ વળે એવું નહીં, આપણે મરી જ જવાના છીએ. કે હવે આમાં કોઈ દારૂ વળે એવું નથી, આપણાથી કંઈ થાય એવું નથી. બીજું કે જો મરી જ જવાના છીએ તો આપણે પહેલો પ્રયત્ન કરીએ, આપણો થાય એટલો પ્રયત્ન કરીએ, ને જે થાય પછી ભલે મરી જઈશું, પણ પહેલું એકદમ જ આપણે નહીં કહેતા કે હથિયાર હેઠો મૂકી દેવો, પહેલાંથી જ ઉકા હથિયાર હેઠો મૂકી દેવો. તો જે પેલો નિરાશાવાળી ડેટકો હતો ને, એને તો પડી ગયો અને ધીમે ધીમે અંદર ડૂબી ગયો અને શ્વાસોશ્વાસ અંદર ના લઈ શક્યા, એ તો મૃત્યુ પામ્યો. પણ જે પેલો બીજો આશાવાદી ડેટકો હતો ને, એને શું કર્યું, આમ તડફડીઓ મારતો જ, આમ કૂદાકૂદ કરતો જ જાય. એનામાં જો સુધી જીવ હતો ને એને તાકાત બધી વપરાઈ જાય ને, એ તો આપણને ખબર નથી કે આપણામાં કેટલી તાકાત હોય. જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે ને તો શરીર અમુક પ્રકારના એવા કેમિકલ્સ છોડે છે ને કે એ તાકાત તમારી ડબલ કરી આપે. ખરેખર ઘણી વખત આપણે કોઈ કૂતરું કે પાછળ કંઈ પડ્યું હોય વસ્તુઓને આપણે નાસ્તા હોય ને, તો એ વાડ ઘણી વખત કૂદી જઈએ ને તો પછી આપણે જોઈએ કે આ વાત તો હું કૂદી ના શકું, પણ આપણે કૂદી જ્યાં હોય તો એ તાકાત એ વખત આવે છે. તો આ ડેટકાએ નક્કી કર્યું, પેલો એક તો અંદર મળી ગયો, બીજાએ નક્કી કર્યું કે નહીં, મારે ગમે તેમ પ્રયત્ન તો છેલ્લા શ્વાસ સુધી મારે પ્રયત્ન કરવો છે. તો એને શું કર્યું, જેટલો પગ હલાવે જાય, કૂદાકૂદ કરતા કૂદો જતા, એટલે મૂળ શું થયું, પેલી મલાઈમાં જેમ આપણે વલોઈએ ને
એમાં વલોવાની આખી પ્રોસેસ થઈ. ધીમે 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 થયું છે કે છાશ જુદી પડી અને માખણ જુદું પડી ગયું. એના પ્રયત્નથી, બહુ પ્રયત્નથી જેમ મિક્સર ફેરવે ને એમ રીતે એમાંથી છાશ અને માખણ બંને જુદું પડી ગયું. હવે પહેલાં છાશ લિક્વિડ પાતળી થઈ ગઈ એટલે જેમ પાણીમાં તળે એમ તરતાય ફાઈ ગયું, અને પેલું માખણ જરા મજબૂત થઈ ગયું તેના ઉપર થોડી વાર બેસીએ શકે અને પેલા અંદર છાશમાં તળીએ શકે. બસ હવે તો એના જ કાયમી જે વાતાવરણ તેવું મળી ગયું. હવે સવારે જ્યારે પેલો ડેરીવાળો ભાઈ આવ્યો અને શટર ખોલ્યું અને અંદર મલાઈમાંથી ડેટકો એક કાઢ્યો, બીજો જોયો તો બીજો મરેલો ડેટકો અંદરથી નીકળ્યો અને પેલો ડેટકો બહાર મૂકી દીધો જતો. તો મિત્રો, આ સ્ટોરી ઉપરથી આપણે એટલે શીખવાનું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણને ઘણી વખત એમ લાગે કે બસ હવામાંથી કશું નહીં વળે અને આપણે અત્યારે હેઠો મૂકી દઈએ અને આપણે નાશ તરફ જઈએ. પણ ઘણી વખત સંજોગો એવા હોય, એનો પણ રસ્તો હોય, આપણને ખબર ના હોય, પણ આપણા પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. તો આ સ્ટોરી ઉપરથી કહેવાનો મતલબ કે ભાઈ બધા સુધી ના, આમાં શું છે કે આ વાર્તા ઉપરથી ઘણાને ગમે ખરું, ઘણા ના ગમે. કેવું ગમે કે આ જગત છે ને એ શેનું બનેલું છે? 3 તત્વો, રજોગુણ, સત્વગુણ ને તમોગુણ. આ 3 પદાર્થોનું બનેલું છે. એટલે આપણે બધા માણસો પણ જુદી જુદી પ્રકૃતિના હોવાના, 3 પ્રકૃતિનું હોવાના, રજોગુણ, સત્વગુણ, તમોગુણી. હવે સત્વગુણી જે માણસ હોય ને એના લક્ષણો કેવા હોય? એ હંમેશા એનામાં, ધારો કે કોઈનામાં તકલીફ આવે ને તો એ તકલીફને જુઓ તો એ માણસ એમાંથી શીખે કે ભાઈ બીજી વખત આપણે આવી તકલીફમાં મૂકવાનું નહીં. એ કોકનું જોઈને, કોકનું હોભરીને એ પોતે એના જીવનમાં અમલ મૂકે. આનું નામ સત્વગુણી માણસ. બીજો રજોગુણી માણસ કેવો હોય? જોવે ખરો પણ એવા અનુભવમાંથી પોતે પસાર ના થાય ને તો સુધી ના મળે. એને જે કર્યું ને એવું પોતે એવું કરે અને અનુભવ થાય ને પછી કે ના, સારું આ તો કરવા જેવું નથી, ત્યારે એ માણસ પાછો ના કરે ને એમાંથી એ સુધરી જાય. સત્વગુણી માણસ ખાલી જોઈને હોભરીને કરી દે. રજોગુણી હોય એ પોતે અનુભવ કરે પછી મને. અને તમોગુણી માણસ હોય ને એ જુએ, એકવાર કરે, એ ખોટો અનુભવ થાય ને તો એ બીજી વારનો કરે. એ એમાંથી બોધપાઠ લે જ નહીં, કંઈ એમાંથી સુધરે નહીં. એટલે આવી બધા પ્રકારની પ્રકૃતિના માણસો છે, એમાં કોઈનો દોષ નથી. એ ભગવાનની આખી પ્રકૃતિ બનાવેલી છે. આપણે આવા પ્રકૃતિવાળા, આપણે કઈ પ્રકૃતિના છીએ એ આપણે જાતે નક્કી કરવાનું. તો આવી કંઈક પ્રેરણાદાયક સ્ટોરી હોય, મોટિવેશનલ સ્ટોરીમાંથી, એમાંથી આપણે શું શીખવાનું એ આપણે નક્કી કરવાનું. તો મિત્રો, જ્યારે મને લાગશે અને મારે કોઈ બીજો વારનો વિડીયો નહીં હોય ને તારો આવી મોટિવેશનલ સ્ટોરી લઈને હું આવતો રહીશ. તો મિત્રો આવજો. આ રામનગર યુટ્યુબ ચેનલને તમે તો કરી જ છે, પણ જે તમારા મિત્રો હોય ને એમને આવા વિડીયો શેર કરતા રહો અને એમને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. તો મિત્રો આવજો, મળીએ આવતીકાલે.